હેલો વિદ્યાર્થી મિત્રો, ભારતનું બંધારણ, ભારતનો ઇતિહાસ ભાગ 2માં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, આપણે અભ્યાસ કરી રહ્યા છીએ લક્ષ્મીકાંત પુસ્તકનો અને આજના લેક્ચરમાં આપણે જોવાનું છે તાજના શાસન અંતર્ગતથી નીચે આવેલા બધા જ કાયદાઓનો આપણે અભ્યાસ કરવાનો છે. પણ તાજના શાસન પછી આવેલા કાયદાઓનો અભ્યાસ કરતાં પહેલાં આપણે અગાઉના લેક્ચરમાં જે અભ્યાસ કરી લીધો છે કે જે રેગ્યુલેટિંગ કાયદા હતા, જે ચાર્ટર એક્ટ્સ હતા, એનું આપણે એકવાર રિવિઝન કરી લઈએ. બરાબર છે મિત્રો? અહીં એક વાત તમારે ખાસ ધ્યાનમાં રાખવાની છે કે આપણે અહીંયા જે પણ કાયદાઓનો અભ્યાસ કરી રહ્યા છીએ ને, તમે જો એનું રિવિઝન નહીં કરતા રહ્યો તો એવું બનશે કે પછી તમારે એક કાયદો બીજામાં, બીજો કાયદો ત્રીજામાં, એવી રીતે મિક્સિંગ અપ થતું જશે. તો તમને જે ઇમ્પોર્ટન્ટ લાગે એ પોઈન્ટ તમે બનાવો અને સાથે સાથે એને સમયસર રિવાઇઝ પણ કરતા રહો. આપણે આપણા પહેલા લેક્ચરમાં કંપનીના શાસન અંતર્ગત જે કાયદાઓ આવેલા હતા એમાંના 4 મહત્ત્વના કાયદાઓનો આપણે અભ્યાસ કરેલો હતો. જેમાં હતો રેગ્યુલેટિંગ કાયદો 1773, પીટ્સ ઇન્ડિયા કાયદો 1784, ચાર્ટર એક્ટ 1833 અને ચાર્ટર એક્ટ 1853. તો આવું એક નાનકડું રિવિઝન કરી લઈએ આપણે આ કાયદાઓનું. પહેલાં જે અંતર્ગત રેગ્યુલેટિંગ એક્ટ 1773માં આપણે જોયું હતું કે બંગાળના ગવર્નરને હવે ગવર્નર જનરલ બનાવવામાં આવી રહ્યા છીએ. આવા પ્રથમ આપણે ગવર્નર જનરલ હતા વોરન હેસ્ટિંગ્સ. એના માટે 4 સભ્યોની કાઉન્સિલની રચના કરવામાં આવી હતી અને આ કાઉન્સિલનું કાર્ય સલાહકારી હતું. એટલે કે જે ગવર્નર જનરલ હતા એમને કોઈ પણ કાર્યમાં જો સલાહ સૂચનની આવશ્યકતા હોય, લશ્કરી કાર્ય હોય કે પછી વ્યાપારિક કાર્ય હોય, બરાબર છે, તો એમાં કોઈ સલાહ સૂચનની કે મદદની આવશ્યકતા હોય તો ત્યારે આ કાઉન્સિલ એમને મદદ કરી શકતી. એ ઉપરાંત કરવામાં આવ્યું હતું કે આપણે જોયું કે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સી જે હતી એની ધારાકીય શક્તિઓને બંગાળના ગવર્નર જનરલ જે બનાવવામાં આવ્યા એની અંતર્ગત સબઝ્યુમ કરવામાં આવી. એટલે કે અહીં આપણને કેન્દ્રીયકરણનું પ્રથમ સોપાન જોવા મળે છે. સાથે સાથે બીજું આપણે શું જોયું તો કે સુપ્રીમ કોર્ટમાં છે એ સુપ્રીમ કોર્ટની સ્થાપના કરવામાં આવી કલકત્તા ખાતે. અને આ સ્થાપના ક્યારે કરવામાં આવી તો કે 1774માં, જેમાં એક મુખ્ય ન્યાયાધીશ અને 3 અન્ય ન્યાયાધીશ હોય છે. આ મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે હતા. ઠીક છે, પ્રથમ મુખ્ય ન્યાયાધીશ સર એલિઝા ઇમ્પે. આ ઉપરાંત શું થયું હતું 1773 અંતર્ગત તો કે કંપનીના અધિકારીઓને ખાનગી વ્યાપારમાં ભાગ લેવાની કે પછી કોઈ સ્થાનિકો પાસેથી ભેટ કે સોગાદો લેવા ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. અને આવું કરવા પાછળનું કારણ શું હતું તો કે કંપનીને જે ફ્રી ટ્રેડનો પરવાનો મળેલો હતો, તો કંપનીના અધિકારીઓ કંપનીના પરવાનાનો ઉપયોગ કરીને પોતાના પણ ખાનગી વ્યાપાર ચલાવતા હતા. પરિણામે શું થતું હતું કે એક તો એ લોકો મહેસૂલ આપવાથી બચતા હતા અને ઉપરથી કંપનીનો વ્યાપારમાં તેઓ ધ્યાન નહોતા આપતા, પરંતુ પોતાના ખાનગી વ્યાપારને આગળ વધારતા હતા. પરિણામે કંપનીના અધિકારીઓ તો ધીમે ધીમે પૈસાદાર થતા ગયા, પણ કંપનીનો જે વ્યાપાર હતો એ ધીરે ધીરે નુકસાનમાં બદલતો ગયો. માટે એના માટે રેગ્યુલેટિંગ એક્ટ અંતર્ગત આ જોગવાઈ ખાસ મૂકવામાં આવી હતી. એ ઉપરાંત શું હતું તો કે કંપનીના ડાયરેક્ટરો દ્વારા જે તેમના મહેસૂલી કે રાજકીય કાર્યો હતા કે મિલિટરી કાર્યો હતા જે તેઓ ભારતની જમીન અંતર્ગત કરતા હતા, તો આ માટે હવેથી તેમણે બ્રિટિશ સરકારને સમયાંતરે અહેવાલ મોકલવો પડશે. તો મિત્રો, રેગ્યુલેટિંગ એક્ટ 1773 જે છે એ પહેલું પગથિયું હતું કંપનીના શાસનને ડિવોલ્યુટ કરવાનું. બરાબર છે કે કંપનીનું જે શાસન હતું એને ધીમે ધીમે પૂરું કરવાનું હતું. અને જ્યારે કંપનીનું શાસન પૂરું થશે તો સાથે કોનું શાસન ચાલુ થશે તો કે બ્રિટિશ તાજનું શાસન ચાલુ થશે. ઠીક છે, તો આ આપણે જોયો રેગ્યુલેટિંગ એક્ટ 1773. હવે જોઈએ પીટ્સ ઇન્ડિયા એક્ટ, કે જે એ સમયે બ્રિટનના વડાપ્રધાન હતા પીટ્સ, ચાર્લ્સ પીટ્સ. એના નામ પરથી આ કાયદો લાવવામાં આવ્યો હતો, પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784. આ કાયદા અંતર્ગત મિત્રો જોવાની જે મહત્ત્વની બાબતો એ છે કે કંપનીના જે કાર્યો હતા એનું વર્ગીકરણ કરી નાખવામાં આવ્યું કે વ્યાપારિક કાર્યો અને શાસકીય કાર્યો. બરાબર છે, અને આ અંતર્ગત આ કાર્યોના નિયમન અને સંચાલન માટે 2 બોડીની રચના કરવામાં આવી કે ભાઈ જે વ્યાપારિક કાર્યો છે એનું નિયમન અને સંચાલન કોણ કરશે તો કે એના માટે કંપનીના અધિકારીઓ જ તે કાર્યોનું નિયમન અને સંચાલન કરશે. અને આ અધિકારીઓની જે બોર્ડ હશે એને શું નામ આપવામાં આવ્યું તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર. પરંતુ જે શાસકીય કાર્યો કંપની કરતી હતી, યુદ્ધ અને સંધિના અને વહીવટના, મહેસૂલના, તો એનું નિયમન અને સંચાલન કોણ કરશે તો કે બ્રિટિશ પાર્લિયામેન્ટના લોકો દ્વારા નિમાયેલા વ્યક્તિ હશે, જેને આપણે બોર્ડ ઓફ કંટ્રોલ કહીએ છીએ. એ આ કાર્યોનું નિયમન અને સંચાલન કરશે. બરાબર છે, આ એક ટાઈપની ડબલ ગવર્મેન્ટ હતી વિદ્યાર્થી મિત્રો. અને એ ઉપરાંત શું જોવું આપણે કે જે મહેસૂલી અને મિલિટરી રાજકીય કાર્યો ઉપર
કંપનીને આપણે 1773માં જોયું કે એ લોકોએ રિપોર્ટિંગ કરવાનું રહેતું બ્રિટિશ ગવર્મેન્ટને, બરાબર છે. તો હવે શું થઈ ગયું કે રિપોર્ટિંગ તો કરવાનું રહેશે જ હજુ પણ એક બોર્ડ ઓફ કંટ્રોલ નામની જે બોડી છે એને આ બધા જ કાર્યો ઉપર બ્રિટિશ ગવર્મેન્ટ તરફથી દેખરેખ રાખવાની રહેશે. પહેલાં આ અધિકાર, આ શક્તિ કોની પાસે હતી? તો કે કોર્ટ ઓફ ડાયરેક્ટર એટલે કે કંપની પાસે જ હતી. પરંતુ પીટ્સ ઇન્ડિયા એક્ટ થકી આ અધિકાર કોને આપવામાં આવ્યો? તો કે બોર્ડ ઓફ કંટ્રોલને. તો મિત્રો, આ થઈ ગયો આપણો પીટ્સ ઇન્ડિયા એક્ટ 1784, જે અંતર્ગત કાર્યોનું વિભાજન જોયું આપણે અને બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટરની રચના જોઈ લીધી. ઠીક છે. તો આગળ જોઈએ ચાર્ટર એક્ટ 1833. હવે મિત્રો આવી ગયો ચાર્ટર એક્ટ. ચાર્ટરનો તમને એક બેઝિક મતલબ ખબર જ હશે કે પરવાનગી આપવી, બરાબર છે. જ્યારે બ્રિટિશ ઇન્ડિયા કંપની ભારતમાં આવી હતી, બરાબર છે, ત્યારે એ બ્રિટનના રાણી એલિઝાબેથ પાસેથી ચાર્ટર લઈને આવી હતી. ભારત સાથે વ્યાપાર કરવાનો એકાધિકાર લઈને આવી હતી. એટલે ચાર્ટરનો એક સીધો મતલબ થાય કે પરવાનગી આપવી, બરાબર છે. તો ચાર્ટર એક્ટ 1833 એ અંતર્ગત કંપનીને કોઈ કાર્ય માટેની પરવાનગી આપવામાં આવી હશે એ વાત ફિક્સ છે, બરાબર છે. તો હવે જોઈએ ચાર્ટર એક્ટ 1833માં શું જોગવાઈ કરવામાં આવી છે. તો કે બંગાળના જે ગવર્નર જનરલ હતા એ હવે થઈ ગયા ઇન્ડિયાના ગવર્નર જનરલ. બંગાળના ગવર્નર જનરલનો હોદ્દો પૂરો કરવામાં આવ્યો અને એ જ ગવર્નર જનરલને શું કરવામાં આવ્યું? તો કે હવે એને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા કહેવામાં આવ્યા. એનો શું મતલબ થયો કે હવેથી ઇન્ડિયા માટેના કોઈ પણ નિર્ણયો હશે, ભલે યુદ્ધને લગતા હોય કે કોઈ અન્ય જોગવાઈને લગતા, આ નિર્ણય કોની પરવાનગીથી થઈ શકશે? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાની પરવાનગીથી. આવા પ્રથમ ગવર્નર જનરલ કોણ હતા? તો કે લોર્ડ વિલિયમ બેન્ટિક હતા. ઉપરાંત શું કહ્યું કે બોમ્બે અને મદ્રાસના ગવર્નર જનરલની જે ધારાકીય શક્તિઓ હતી એ હવે સંપૂર્ણ રીતે સમાપ્ત થઈ ગઈ અને આ શક્તિઓ કોને આપવામાં આવી? તો કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને. એટલે કે બોમ્બે અને મદ્રાસની પ્રેસિડેન્સી જે 1773માં તેમની પાસેથી ધીરે ધીરે શક્તિઓ લેવાની શરૂઆત થઈ હતી, કેન્દ્રીકરણની શરૂઆત થઈ હતી, એ અંતર્ગત 1833માં ચાર્ટર એક્ટ 1833 થકી મદ્રાસ અને બોમ્બે પ્રેસિડેન્સીને સંપૂર્ણ રીતે બંગાળના ગવર્નર જનરલ અથવા તો કહી શકાય કે ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાને આધીન કરી દેવામાં આવ્યા, બરાબર છે. ઉપરાંત બીજું શું કરવામાં આવ્યું? તો કે ઈસ્ટ ઇન્ડિયા કંપનીનો એક વ્યાપારી સંસ્થા તરીકે અંત કરવામાં આવ્યો. હવે અહીંયા સમજો મિત્રો કે ઈસ્ટ ઇન્ડિયા કંપની જ્યારે ભારત આવીને ત્યારે એનો એક જ મકસદ હતો કે ભારત સાથે વ્યાપાર કરવો, બરાબર છે. પરંતુ ધીરે ધીરે કરતાં તેનું લક્ષ્ય છે એ વ્યાપારની સાથે સાથે સામ્રાજ્યવાદી વિસ્તરણ તરફ વળ્યું હતું અને એના જ પરિણામે હવે એવું થઈ રહ્યું હતું કે બ્રિટિશ ગવર્મેન્ટ છે ધીરે ધીરે કંપનીના શાસનને સમાપ્ત કરી રહી હતી. તો ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત અહીં પણ કંપનીને ભારતમાં રહેવાની, ભારતમાં કાર્ય કરવાની છૂટ આપવામાં આવી હતી, પરંતુ હવે એ માત્ર શાસકીય કંપની બનીને રહી ગઈ છે. હવે તે એક વ્યાપારિક સંસ્થા તરીકે કાર્ય કરી શકે નહીં. ચાર્ટર એક્ટ 1833 થકી કંપનીનો જે સમય હતો એ વધારવામાં આવ્યો, 20 વર્ષનો સમય વધારવામાં આવ્યો. પરંતુ સાથે સાથે શું કરવામાં આવ્યું? તો કે કંપનીની જે એક મોનોપોલી હતી વ્યાપારને લઈને એ અહીં સમાપ્ત કરી દેવામાં આવી. હવે કંપનીએ શું કરવાનું રહેશે? તો કે બ્રિટિશ ગવર્મેન્ટ જે છે તેનું રિપ્રેઝન્ટેશન કંપની અહીં ઇન્ડિયામાં કરી રહી છે અને શાસકીય કાર્યો કરી રહી છે. ઠીક છે. હવે તે એક કેવી સંસ્થા બની ગઈ છે? તો કે એક વહીવટી સંસ્થા બની ગઈ છે, બરાબર. આ ઉપરાંત શું કરવામાં આવ્યું? તો કે ચાર્ટર એક્ટ 1833 અંતર્ગત એક ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજનની જોગવાઈ કરવામાં આવી. હવે આ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાના આયોજનની જોગવાઈ શા માટે કરવામાં આવી? તો કે કંપની અંતર્ગત આપણે જેમ જોતા હતા કે ધીરે ધીરે બધી નિમણૂકો થતી હતી, તો આમાં શું થતું હતું કે નેપોટિઝમ જોવા મળતું હતું. કોઈ ઉચ્ચ અધિકારી હોય તે પોતાના જ કોઈક રિલેટિવને ત્યાં ઇન્ડિયામાં કામ કરવા માટે રેકમેન્ડ કરે, તેને ગવર્નર બનાવવામાં આવે અથવા તો તેને કોઈ અન્ય પોસ્ટ આપવામાં આવે. તો એક નેપોટિઝમનું તત્વ હતું ને એ શાસનમાં ભળી રહ્યું હતું, જે ડિસ્ટર્બિંગ હતું, રાઈટ. તો એના માટે શું કરવામાં આવ્યું કે એક જોગવાઈ કરવામાં આવી ચાર્ટર એક્ટ 1833માં કે હવેથી આ પદો પર જે નિમણૂક થશે એ સ્પર્ધાત્મક પરીક્ષાના આધારે થશે. પરંતુ મિત્રો અહીં યાદ રાખજો કે ચાર્ટર એક્ટ 1833માં થયેલી આ જોગવાઈ કોર્ટ ઓફ ડિરેક્ટર્સને માન્ય ન હતી. આપણે આગળ જોયું ને કે કાર્યો માટે બે બોડી હતી, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડિરેક્ટર્સ. તો કોર્ટ ઓફ ડિરેક્ટર નામની જે બોડી હતી જે વ્યાપારિક કાર્યોનું સંચાલન કરતી હતી, આ બોડીને આ જોગવાઈ માન્ય ન રહેતા તેણે
આ બાબતે પરવાનગી ન આપી હતી. પરિણામે આ જોગવાઈનો કોઈ અમલ થયો ન હતો, વાસ્તવિક અમલ થયો ન હતો. બરાબર છે. તો આ હતો આપણો ચાર્ટર એક્ટ 1833. આગળ આપણે જોઈએ ચાર્ટર એક્ટ 1853. તો ચાર્ટર એક્ટ 1853માં આપણે શું જોયું હતું, તો કે ગવર્નર જનરલની જે કાઉન્સિલ હતી તેના હવે કાર્યોનું વર્ગીકરણ કરવામાં આવ્યું. એટલે કે અત્યાર સુધી કેવું હતું કે ગવર્નર જનરલની જે કાઉન્સિલ હતી એ જ કાયદો ઘડતી હતી અને એ જ કાયદાનું અમલ પણ કરાવતી હતી. તો હવે શું કરવામાં આવ્યું કે ગવર્નર જનરલની કાઉન્સિલના કાર્યોના બે ભાગ પાડવામાં આવ્યા કે જેમાં ધારાકીય કાર્યો અને કારોબારી કાર્યોનો સમાવેશ થાય છે. હવે કારોબારી કાર્યોમાં જે 4 લોકો હતા તે તો હતા જ, જે આપણે 1773ના એક્ટમાં જોઈ લીધું. ધારાકીય કાર્ય માટે 6 નવા સભ્યોનો ઉમેરો કરવામાં આવ્યો. બરાબર છે. અને આ 6 નવા સભ્યોમાંથી 2 સભ્યો હશે જે ન્યાયાધીશ હશે, જે ન્યાયપાલિકાથી બિલોંગ કરતા હશે. બરાબર છે. અને બીજા જે 4 સભ્યો છે એ ક્યાંથી આવશે, તો જુઓ લાસ્ટ પોઈન્ટમાં છે કે આ જે 4 સભ્યો હશે એ ક્યાંથી આવશે, તો કે મદ્રાસ, બોમ્બે, બેંગાલ અને આગ્રાના સ્થાનિક પ્રશાસકો દ્વારા એને નીમવામાં આવશે. બરાબર છે. તો આ થયું ધારાસભાની વાત. હવે આપણે જોઈએ ત્રીજો પોઈન્ટ છે સનદી સેવા અધિકારીઓની ભરતી માટે વાસ્તવિક રીતે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષા લાવવામાં આવી. હવે આપણે 1833માં એ જોયું કે એની જોગવાઈ થઈ હતી કે ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાનું આયોજન કરવામાં આવશે, પરંતુ એનું વાસ્તવિક અમલ ક્યારે થયો, તો કે ચાર્ટર એક્ટ 1853 થકી. આ અંતર્ગત એક મેકોલે સમિતિની રચના કરવામાં આવી હતી 1854માં, જેના અધ્યક્ષ લોર્ડ મેકોલે પોતે હતા. બરાબર છે. અને તેમના દ્વારા જોગવાઈ કરવામાં આવી અને ભલામણ કરવામાં આવી. એના આધારે 1853 થકી આ ખુલ્લી સ્પર્ધાત્મક પરીક્ષાઓનું આયોજન કરવામાં આવ્યું. આ ઉપરાંત શું કરવામાં આવ્યું, તો કે જો આ પણ એક ચાર્ટર એક્ટ છે, એટલે આ ચાર્ટર એક્ટમાં પણ કંપનીનો જે સમયગાળો હતો એ લંબાવવામાં આવ્યો, પરંતુ દર ચાર્ટર એક્ટની જેમ આ ચાર્ટર એક્ટમાં તેની સમયાવધિ નિશ્ચિત કરવામાં આવી નથી. એટલે કે એ જણાવવામાં નથી આવ્યું કે કંપનીનો એકાધિકાર ક્યાં સુધી રહેશે. ઠીક છે. આપણે 1833માં જોયું કે તે હવે એક વ્યાપારિક કંપની રહી નથી, તેનો જે વ્યાપાર પરનો એકાધિકાર હતો એ સમાપ્ત થઈ ગયો. તેમ છતાં પણ ચા અને ચીન સાથેનો વ્યાપાર હતો એ ચાલુ હતો. બરાબર છે. તો ચાર્ટર એક્ટ 1853 આપણને ઇન્ડિકેટ કરે છે કે હવે બ્રિટિશ શાસન ધીરે કરીને બધી જ શક્તિઓ પોતાના અંતર્ગત લઈ, શાસન પોતાના અંતર્ગત લઈ ગમે તે સમયે કંપની પાસેથી ભારતની કોલોની પાછી લઈ શકે છે. અને ત્યાં શું આવી જશે, ડાયરેક્ટ ઇમ્પોઝ થઈ જશે બ્રિટિશ રૂલનું ગવર્મેન્ટ. બરાબર, બ્રિટિશ ગવર્મેન્ટનું રૂલ ઇમ્પોઝ થઈ જશે. ઠીક છે. તો હવે આપણે જે જોવાનું છે આપણો આજનો મેઇન લેક્ચર કે ભાઈ તાજના શાસન પછી કયા કયા કાયદાઓ આવ્યા અને એ કાયદાઓમાં આપણા બંધારણના કયા કયા ઘટકોનો સમાવેશ થાય છે. તો આપણે જોઈએ તાજના શાસન અંતર્ગતથી, તો કે તાજનું શાસન ક્યારથી ચાલુ થાય છે, તો કે વર્ષ 1858થી. અને ક્યાં સંપૂર્ણ થાય છે, તો કે વર્ષ 1947માં, જે સમયે ભારતને આઝાદી મળી. ઠીક છે. તો તાજના શાસન અંતર્ગત આપણે જે અધિનિયમો કે એક્ટ ભણવાના છે એ આ પ્રમાણે છે. ભારત સરકાર અધિનિયમ 1858, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892, ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, ભારત સરકાર અધિનિયમ 1919, ભારત સરકાર અધિનિયમ 1935, ભારત સ્વતંત્રતા અધિનિયમ 1947. જે અંતર્ગત આજના આપણા લેક્ચરમાં આપણે પહેલા 3 અધિનિયમ એટલે કે કાયદાઓ જોશું. પહેલો છે ભારત સરકાર અધિનિયમ, બીજું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 અને ત્રીજું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. તો આવું જોઈએ ભારત સરકાર અધિનિયમ 1858. મિત્રો અહીં આવી ગયો છે ભારત સરકાર અધિનિયમ 1858. પહેલાં તો એનું હેડિંગ તમે વાંચો તો ભારત સરકાર આવી ગયું છે. અહીંયા કોઈ રેગ્યુલેટિંગ એક્ટ નથી, કોઈ ચાર્ટર એક્ટ નથી. એટલે અહીંયાથી આપણને સીધું એક ખબર પડી જાય કે હવે ઇન્ડિયામાં, ભારતમાં કંપનીનું શાસન રહ્યું નથી. જેમ કે આપણે 1853ના ચાર્ટર એક્ટમાં જોયું હતું કે કંપનીને સમયગાળો આપવામાં આવ્યો, પરંતુ એનો અંત નિશ્ચિત કરવામાં આવ્યો ન હતો. તો 1858થી આવી ગયું ભારતમાં બ્રિટિશ રૂલનું શાસન. ઠીક છે. તો ભારત સરકાર એટલે કે બ્રિટિશ ગવર્મેન્ટનું શાસન અચાનક 5 જ વર્ષની અંદર ભારતમાં આવી ગયું. તો એવું કયું કારણ રહ્યું હતું? કારણ કે આપણે આગળના એક્ટ્સ બધામાં જોયું કે 20-20 વર્ષનો સમયગાળો કંપનીને મળતો હતો. તો એવું શું થયું કે 5 વર્ષની અંદર જ ભારતમાં બ્રિટિશ રૂલ આવી ગયું? ઠીક છે. તો આનું મુખ્ય કારણ એ હતું વિદ્યાર્થી મિત્રો કે 1857ની સાલમાં એક
મોટા પાયે ક્રાંતિ થઈ હતી, એક સિપોય મ્યુટિની થઈ હતી, જે કહી શકાય કે પૂરી રીતે આયોજિત નહોતી, પરંતુ એ એક જ સમયે થવાના કારણે એનું મોટું સ્વરૂપ ધારણ કરેલું, અને જેણે બ્રિટિશ ગવર્મેન્ટને એ સંદેશ આપેલો કે કંપનીનું શાસન અહીં સમાપ્ત કરવું જરૂરી બન્યું છે. કંપનીની જે નીતિઓ હતી દમનકારી હતી, એને એનાથી માત્ર એક રોયલ વર્ગ જ નહીં, એક રાજાશાહી, એક શાસક વર્ગ જ નહીં, પરંતુ જમીની સ્તર પર આવેલા લોકો પણ ત્રસ્ત થઈ ગયા હતા. એની મહેસૂલની નીતિ હોય, એની કૃષિની નીતિ હોય, કે પછી અન્ય કોઈ નીતિ હોય, ઠીક છે. તો એ બધાને લઈને જે કંપનીએ નિયમો પાસ કર્યા હતા, જે કાયદાઓ બનાવ્યા હતા, એનાથી લગભગ દરેક ક્ષેત્રના લોકો પ્રભાવિત થયા હતા. પછી એ ભારતનો હસ્તકલા ઉદ્યોગ હોય કે પછી ભારતની કૃષિ હોય, પરંતુ એ બધાને બહુ ખરાબ રીતે અસર પહોંચી હતી. અને એનું જ પરિણામ હતી કે 1857માં આપણને એક ક્રાંતિકારી બળવો જોવા મળ્યો હતો. વિદ્વાનોના કહેવા પ્રમાણે, અથવા તો હું તમને પ્રિસાઇઝલી કહું તો વીર સાવરકરના મતે, આ જે બળવો હતો 1857નો, એ ભારતનું સ્વતંત્રતા માટેનો પ્રથમ ક્રાંતિકારી બળવો હતો. અને ઘણાના મતે આ એક સંજોગવશાત થયેલો બળવો હતો, જે એક સમયે જ બધા લોકોના સાથે આવવાથી થયો હતો. પરંતુ એ બળવાનો ઉદ્દેશ્ય કોઈ ભારતની આઝાદી નહોતી, બ્રિટિશ રૂલથી આઝાદી નહોતી. એનું જે સ્કોપ હતો, જે એરિયા હતો, એ બહુ લિમિટેડ હતો. ફક્ત પોતાના એરિયા પૂરતું બધાએ કર્યું હતું, ન કે સમગ્ર ભારત ખંડ માટે થયો હતો. માટે આપણે એની ચર્ચામાં તો નહીં પડીએ અત્યારે. તો આપણે જોઈએ આપણો ભારત સરકાર અધિનિયમ 1858. તો આ અધિનિયમ અંતર્ગત શું લાવવામાં આવ્યું હતું? તો કે ગવર્નર જનરલનો જે હોદ્દો હતો, ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનો, એ હોદ્દો રદ કરવામાં આવ્યો, અને એની જગ્યાએ નવા પદની રચના કરવામાં આવી કે વાઇસરોય ઓફ ઇન્ડિયા. બરાબર છે. અત્યાર સુધી આપણે ગવર્નર જનરલને ભણતા હતા, કે જે બંગાળના ગવર્નર હતા એને પછી ગવર્નર જનરલ બનાવવામાં આવ્યા, ત્યારબાદ એમને ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયા બનાવવામાં આવ્યા, અને હવે એ જ ગવર્નર જનરલ ઓફ ઇન્ડિયાનો હોદ્દો રદ કરી એ વ્યક્તિને શું બનાવવામાં આવે? તો કે વાઇસરોય ઓફ ઇન્ડિયા. આ વાઇસરોય ઓફ ઇન્ડિયા કોનું પ્રતિનિધિત્વ કરે છે? તો કે આ વાઇસરોય ઓફ ઇન્ડિયા ભારતમાં રહીને બ્રિટિશ ગવર્મેન્ટનું પ્રતિનિધિત્વ કરે છે. તમને આમાં બીજો શબ્દ જોવા મળશે, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા. તો મિત્રો, આ બંને વસ્તુઓમાં તમે કન્ફ્યુઝ નહીં થતા. વાઇસરોય છે એ ઇન્ડિયામાં રહીને બ્રિટિશને રિપ્રેઝેન્ટ કરે છે, જ્યારે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાનું પદ છે એ બ્રિટનમાં જ રહીને ભારતને રિપ્રેઝેન્ટ કરે છે. ઠીક છે. તો આવા આપણા પ્રથમ વાઇસરોય હતા લોર્ડ કેનિંગ. બરાબર છે. અને એની સાથે શું કરવામાં આવ્યું? તો કે દ્વિસરકારની જે રચના હતી એ નિરસ્ત કરવામાં આવી. આ દ્વિસરકાર એટલે કઈ? કે જે એક શાસકીય કાર્ય સંભાળતી હતી અને એક વ્યાપારિક કાર્ય સંભાળતી હતી. જે આપણે 1784ના પીટ્સ ઇન્ડિયા એક્ટમાં જોયું, બોર્ડ ઓફ કંટ્રોલ અને કોર્ટ ઓફ ડાયરેક્ટર, આ સંસ્થાને દૂર કરવામાં આવી. સાથે શું કરવામાં આવ્યું? તો કે એક નવું પદ બનાવવામાં આવ્યું, સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, કે જેને ભારતના વહીવટ પર સંપૂર્ણ સત્તા અને અંકુશ માટેની જવાબદારી સોંપવામાં આવી. આ સેક્રેટરી બ્રિટિશ કેબિનેટનો સભ્ય રહેશે અને તે બ્રિટિશ પાર્લિયામેન્ટને જવાબદાર રહેશે. તો મિત્રો, હવે અહીં તમે એક નોંધ લ્યો કે વાઇસરોય જે છે એ ભારતમાં રહીને ભારતમાં બ્રિટનને રિપ્રેઝેન્ટ કરે છે. ઠીક છે. હવે આ વાઇસરોય છે એ પ્રથમ પગથિયું છે. જો આપણે ચડતા ક્રમમાં આ પદની ગોઠવણી કરીએ તો એ આ રીતે થશે કે સૌપ્રથમ આવશે વાઇસરોય, જે ભારતમાં રૂબરૂ અથવા તો મોજૂદ રહીને ભારતમાં કાર્યોનું સંચાલન કરે છે. વાઇસરોયની ઉપર જતાં આવશે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા, જે બ્રિટનમાં રહે છે અને બ્રિટનની પાર્લિયામેન્ટમાં ભારતને રિપ્રેઝેન્ટ કરે છે. ઠીક છે. તો આ સેક્રેટરી ઓફ સ્ટેટ છે, જે વ્યક્તિ, એ સમગ્ર ભારતને રિપ્રેઝેન્ટ કરે છે બ્રિટનની પાર્લિયામેન્ટમાં. એટલે કે ભારતને લગતા જે પણ કોઈ અહેવાલ આવશે એ સૌપ્રથમ મળશે સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયાને, અને ત્યારબાદ એ વ્યક્તિ આ રિપોર્ટ્સને બ્રિટિશની પાર્લિયામેન્ટમાં રિપ્રેઝેન્ટ કરશે. તો એના માટે શું જોગવાઈ કરવામાં આવી છે? તો કે 15 સભ્યોની એક સમિતિની રચના કરવામાં આવી છે, અને આ સમિતિનું કાર્ય શું રહેશે? તો કે સેક્રેટરી ઓફ સ્ટેટને તેના રોજબરોજના કાર્યોમાં, જે ભારતને લગતા કાર્યો છે તેની અંતર્ગત એને સલાહ સૂચન આપવા. અને આ સમિતિના અધ્યક્ષ કોણ રહેશે? તો જેના માટે આ સમિતિની રચના થઈ છે એ વ્યક્તિ જ એ સમિતિનો અધ્યક્ષ છે. એટલે કે સેક્રેટરી ઓફ સ્ટેટ, બરાબર, એ વ્યક્તિ આ સમિતિનો અધ્યક્ષ રહેશે.
અને અહીં બીજી એક વસ્તુ જોવાની છે કે આની પહેલાંના એક્ટ્સમાં આપણે જોયું કે ગવર્નર જનરલ માટે કાઉન્સિલ બનાવવામાં આવી હતી, બરાબર છે. તો એવી જ રીતે સેક્રેટરી ઓફ સ્ટેટ માટે પણ એક કાઉન્સિલ બનાવવામાં આવી છે, બરાબર છે. અને આ સમિતિને એક લિવિંગ એન્ટિટી તરીકે જોવામાં આવે છે. અત્યાર સુધી આપણે જેટલી પણ કાઉન્સિલ્સ જોઈ છે જે ગવર્નર જનરલ માટે બની છે તેમાંથી કોઈને પણ એક જીવંત વ્યક્તિ તરીકે જોવામાં નથી આવ્યું, એક લિવિંગ એન્ટિટી તરીકે જોવામાં આવ્યું નથી કે તમે એના નિર્ણય ઉપર કેસ ન કરી શકો, બરાબર છે. પણ તમે અત્યારે જે સમિતિ ભણી રહ્યા છો, 15 સભ્યોની જે સમિતિ સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર ઇન્ડિયા માટે બનાવવામાં આવી છે, 1858ના અધિનિયમ અંતર્ગત તેને એક લિવિંગ એન્ટિટી તરીકે જોવામાં આવે છે. માટે વ્યક્તિ એના ઉપર દાવો કરી પણ શકે છે, એટલે કે કેસ કરી શકે છે. અને જો આ સમિતિને આવશ્યક જણાય તો આ સમિતિ પણ અન્ય વ્યક્તિ ઉપર કેસ કરી શકે છે, એટલે કે દાવો કરી શકે છે. મિત્રો, ભારત સરકાર અધિનિયમ અંતર્ગત આપણે જોવાનું એ છે કે હવે જે કેન્દ્રીયકરણની પેટર્ન આપણે પહેલાં જોઈ હતી 1773થી 1853 સુધી, એ પેટર્ન હવે અહીંથી તમને બદલતી નજર આવશે. પહેલાં શું થઈ રહ્યું હતું કે બ્રિટિશ ગવર્મેન્ટ કંપની પાસેથી બધું જ શાસન પોતાના હાથમાં લઈ રહી હતી, કેન્દ્રીયકરણ કરી રહી હતી બધી જ શક્તિઓનું. અને હવે શું આપણને જોવા મળશે કે બ્રિટિશ ગવર્મેન્ટ જ પોતાના જ લોકો પાસેથી પાવર્સ લઈ પોતાના જ લોકોને આ પાવરનું ડિવોલ્યુશન કરશે, બરાબર છે. આગળ આપણે જોયું કે કંપની પાસેથી પાવર લીધો અને એનું કેન્દ્રીયકરણ થયું, અને હવે પોતાના લોકો પાસેથી પાવર લઈ એનું ડિવોલ્યુશન કરવામાં આવશે, એટલે કે અન્ય અધિકારીઓને પાવર્સ આપવામાં આવશે. અહીં આપણને 1858 પછી વિકેન્દ્રીકરણની નીતિ જોવા મળશે. ઠીક છે, આગળ જોઈએ આપણે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861. તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861, જે તમને મેં વિકેન્દ્રીકરણની વાત કરી, એનું પ્રથમ પગથિયું આપણું અહીંથી ચાલુ થાય છે, ઇન્ડિયન કાઉન્સિલ્સ એક્ટ 1861. હવે મિત્રો, વાઇસરોયની જે કાઉન્સિલ હતી એમાં નોન ઓફિશિયલ મેમ્બર્સ તરીકે કેટલાક ભારતીયોને નોમિનેટ કરવામાં આવ્યા, જેની જોગવાઈ આપણને ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861માં જોવા મળે છે. તો સૌથી પહેલાં તો એ જોઈએ કે આ એક વસ્તુ છે જે નોમિનેશન કરવામાં આવ્યું ભારતીયોનું, એ એક ગિફ્ટ હતી. એ ગિફ્ટ કઈ રીતે? તો કે જે 1857માં સિપોય મ્યુટિની આપણને જોવા મળી ભારતની અંદર, જે ખૂબ મોટા પાયે થઈ, જેમાં આદિવાસી, સામાન્ય માણસો, રોયલ ફેમિલીઝ બધા જ એક સાથે જોડાયેલા હતા અને છતાં પણ અલગ ધ્યેય માટે હતા, બરાબર છે. તો આ સિપોય મ્યુટિની વખતે પણ કેટલાક લોકો એવા હતા કે જે બ્રિટિશ ગવર્મેન્ટને વફાદાર રહીને કાર્ય કરતા હતા, જેમના ક્ષેત્ર અંતર્ગત આ પ્રકારની સિપોય મ્યુટિનીનું કોઈ જ અસર જોવા મળી નહોતી, જેઓ સદંતર રીતે બ્રિટિશ રૂલને, બ્રિટિશ ગવર્મેન્ટને વફાદાર રહ્યા હતા, કંપનીને વફાદાર રહ્યા હતા, બરાબર છે. તો આ કોણ હતા? તો કે બનારસના રાજા, પટિયાલાના મહારાજા અને સર દિનકર રાવ. તો આ ત્રણ લોકોને, એ લોકોએ જે સિપોય મ્યુટિનીમાં બ્રિટિશ ગવર્મેન્ટને વફાદારી દર્શાવી, એના માટે તેમને એક ગિફ્ટ આપવા માટે તેમને વાઇસરોયની કાઉન્સિલમાં સ્થાન આપવામાં આવ્યું. અહીં એ વસ્તુ તમે ખાસ નોટ કરજો કે તેમને નોન ઓફિશિયલ મેમ્બર્સ, એટલે કે ગેર સરકારી સભ્ય તરીકે નીમવામાં આવ્યા છે. તેમની કોઈ ચૂંટણી કરવામાં આવી નથી, તે ગેર સરકારી છે, એટલે કે તેમની પાસે કોઈ પણ પ્રકારની સત્તા નથી. આ માત્ર ને માત્ર એક ગિફ્ટ છે કે જે તેમની વફાદારી તેઓ બ્રિટિશ ગવર્મેન્ટ પ્રત્યે બરકરાર રાખે, જાળવી રાખે, એના માટે તેમને આપવામાં આવી છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું? તો કે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીને તેમની કાયદાકીય સત્તાઓ પુનઃસ્થાપિત કરવામાં આવી. આપણે 1773ના કાયદામાં જોયું કે કેવી રીતે બોમ્બે અને મદ્રાસને બંગાળના ગવર્નર જનરલને સબઝ્યુમ કરવામાં આવ્યા હતા, આધીન બનાવવામાં આવ્યા હતા. તો એવી જ રીતે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861માં આ પરિસ્થિતિને ઉલટવામાં આવી રહી છે, એટલે કે બોમ્બે અને મદ્રાસ પ્રેસિડેન્સીને તેમના લેજિસ્લેટિવ પાવર્સ પાછા આપવામાં આવી રહ્યા છે. ભલે સંપૂર્ણ રીતે નહીં વિદ્યાર્થી મિત્રો, પણ કોઈ ક્ષેત્રને લગતા તેમના કાયદાકીય અધિકારો તેમને પરત આપવામાં આવ્યા હતા, બરાબર છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું? તો કે નવા પ્રોવિન્સીસની રચના કરવામાં આવી, અને એ પણ વિધાન પરિષદની સાથે. તો કે 1862, 1866, 1897માં આ 3 વર્ષ દરમિયાન બંગાળ, ઉત્તર પશ્ચિમ સરહદ પ્રાંત અને પંજાબ માટે નવી વિધાન પરિષદની સ્થાપના કરવામાં આવી હતી. આ ઉપરાંત શું કરવામાં આવ્યું હતું? તો કે વાઇસરોયને કાઉન્સિલમાં અમુક નિયમો અને આદેશો આપવા માટેની છૂટ આપવામાં આવી હતી.
હવે વાઇસરોયને પોતાની કાઉન્સિલ મેનેજ કરવાનો જો અધિકાર ન આપવામાં આવે તો વાઇસરોય વ્યવસ્થિત નિર્ણય લઈ શકે નહીં. આ વાઇસરોય પોતાનું કાર્ય ભારતમાં સરળતાપૂર્વક કરી શકે આ માટે તેને શું કરવામાં આવ્યું તો કે તેને વ્યવહાર માટેના નિયમો અને આદેશો કરવાની સત્તા આપવામાં આવી. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 થકી પોર્ટફોલિયો સિસ્ટમને કાયદેસરની માન્યતા આપવામાં આવી. હવે તમે સમજો અહીંયા કે પોર્ટફોલિયો સિસ્ટમ એટલે શું? તો કે પોર્ટફોલિયો સિસ્ટમ એટલે મંત્રાલયની અંદર જુદા જુદા વિભાગોની રચના. જેમાં આપણે જોઈએ છીએ ને જળશક્તિ મંત્રાલય, બરાબર, તો એની અંદર કેટલા અલગ અલગ વિભાગો આપણને જોવા મળે છે, રાઈટ. તો 1859ના સમયમાં કેનિંગ દ્વારા સૌપ્રથમ આ વસ્તુ લાવવામાં આવી હતી. તેણે પોતાના શાસનકાળ દરમિયાન વાઇસરોયના પદ તરીકે તેણે પોતે પોર્ટફોલિયો સિસ્ટમને દાખલ કરી હતી, જે અંતર્ગત તેણે પોતાના કાઉન્સિલના સભ્યોને જુદા જુદા પોર્ટફોલિયો આપેલા અને તેમના સંલગ્ન અધિકારો લેવાની સત્તા આપેલી હતી. ઠીક છે. તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1861 અંતર્ગત આપણને અહીંયા પોર્ટફોલિયો સિસ્ટમની કાયદેસર માન્યતા જોવા મળે છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે કટોકટીના સમય દરમિયાન વાઇસરોયને વિધાન પરિષદની સંમતિ વિના વટહુકમ બહાર પાડવાની સત્તા આપવામાં આવી. હવે આ જે સમયગાળો હતો 1861, તો એ તમને ખબર છે કે આ સમયગાળા દરમિયાન બ્રિટનના જે પાવર હતા, બરાબર છે, એક રીતે રશિયા સાથે, ફ્રેન્ચ સાથે એ લોકોનું જે યુદ્ધ ચાલી રહ્યું હતું એના કારણે એને એક કોઈ કટોકટીની પરિસ્થિતિ સર્જાય તો એ સમયે નિર્ણય લેવા માટે જે વિધાન પરિષદની રચના કરવામાં આવી હતી એની રાહ ન જોવી પડે એટલા માટે એને એક અધિકાર આપવામાં આવ્યો કે તે વટહુકમ બહાર પાડી શકશે કે જ્યારે પણ આવી કટોકટી ઊભી થાય ત્યારે. તો આવા વટહુકમનું આયુષ્ય કેટલું રહેશે તો કે 6 મહિનાનું આયુષ્ય રહેશે. એટલે કે 6 મહિના સુધી વાઇસરોયનો વટહુકમ અમલમાં રહેશે. જો 6 મહિનાની અંદર વિધાન પરિષદ તેને માન્યતા આપે તો તે કાયદો બની જશે, અધરવાઇઝ એ નલ એન્ડ વોઇડ થઈ જશે. ઠીક છે. આપણને આ સેમ વસ્તુ આપણા હાલના બંધારણમાં પણ જોવા મળે છે. જેમ કે આપણે જોઈએ છીએ કે રાષ્ટ્રપતિને કેન્દ્રીય સ્તરે અને રાજ્યપાલને રાજકીય સ્તરે વટહુકમ એટલે કે અધ્યાદેશ બહાર પાડવાની શક્તિ આપણા બંધારણમાં આપેલી છે કે જ્યારે સંસદ કે વિધાનસભા સત્રમાં ન હોય ત્યારે રાષ્ટ્રપતિ અને રાજ્યપાલ આવશ્યક જણાતા અધ્યાદેશ જારી કરી શકે છે. ઠીક છે. તો મિત્રો, આજે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આપણે સ્ટડી કર્યો એને વિદ્વાનો ભારતના બંધારણ માટે એક રીઢની હડ્ડી સમાન ગણે છે. તો આ જે આપણે એક્ટ ભણ્યા એમાં તમને જોયા હશે ઘણા કે પોર્ટફોલિયો સિસ્ટમ છે, પછી આ જે વટહુકમનો આદેશ છે, બરાબર. તો આ બધું આપણા બંધારણમાં પણ રહેલું છે. માટે ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ આપણા માટે આટલો ઉપયોગી અને મહત્ત્વનો કાયદો છે. આપણા બંધારણમાં આપણે આ ઘટકો અહીંથી લેવામાં આવ્યા છે. તો આગળ આપણે જોઈએ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. હવે મિત્રો, વર્ષ અહીંયા ખાસ નોટ કરું કે 1892. 1892 ઉપરથી તમારા મગજમાં પહેલો સ્ટ્રાઇક થવો જોઈએ કે 1885નું સાલ જતું રહ્યું છે, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના અહીં થઈ ચૂકી છે. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના મિત્રો એ દર્શાવે છે કે હવે એ સમયથી આગળ વધી ગયા છીએ કે જ્યારે ભારતના લોકોને બ્રિટિશની કોઈ પ્રવૃત્તિ સમજાતી નહોતી. 1885માં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની સ્થાપના એ સાબિત કરે છે કે ભારતના લોકો જે એજ્યુકેટેડ છે, જેમાં આપણે સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ એ લોકોનો સમાવેશ કરીએ છીએ, ગોપાલ કૃષ્ણ ગોખલે છે, રાઈટ. તો એ બધા લોકો જે છે એ હવે ક્યાંક ને ક્યાંક ઇન્ડિયનની જે પોલિટિકલ સિસ્ટમ છે એની સાથે જોઈન્ટ થઈ રહ્યા છે, રાઈટ. અને અરવિંદ ઘોષ છે, જે લોકો બરિન્દ્રનાથ ઘોષ છે, રાઈટ. તો એ લોકો આપણા ઇન્ડિયામાં જે બ્રિટિશની પ્રવૃત્તિઓ ચાલી રહી છે તેની સમજી રહ્યા છે અને તેના વિશે એ લોકોને જાગૃત કરી રહ્યા છે. આ અંતર્ગત દાદાભાઈ નૌરોજીનું સ્થાન ખૂબ મહત્ત્વનું છે વિદ્યાર્થી મિત્રો, કે જેમણે સૌ પ્રથમ ડ્રેઇન થિયરી આપી હતી, ડ્રેઇન્સ ઓફ વેલ્થ, કે જે બ્રિટિશ અધિકારીઓ છે તેના દ્વારા કઈ રીતે ભારતના લોકોનું અને ભારતની સંપત્તિનું શોષણ કરવામાં આવ્યું હતું. આ વિશે આપણે આગળ વિગતવાર ચર્ચા કરીશું, પરંતુ હાલમાં આપણે જોઈએ તો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892માં જે કહેવામાં આવ્યું છે એની જોગવાઈઓ આ પ્રમાણે છે કે કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોમાં વધુ સંખ્યામાં બિનસત્તાવાર સભ્યોનો સમાવેશ કરવાની જોગવાઈ કરવામાં આવી, બરાબર છે. આપણે 1861માં જોયું કે વાઇસરોયની જે કાઉન્સિલ હતી, બરાબર, તેની અંતર્ગત શું કરવામાં આવ્યું હતું તો કે 3 ભારતીયોની નિમણૂક કરવામાં આવી હતી, અને એ પણ કેવા નોન ઓફિશિયલ ગેર સરકારી સભ્યો તરીકે. તો
ધીમે ધીમે જેમ જેમ સમય આગળ વધતો જાય છે એવી રીતે ઇન્ડિયનની અંદર જે કાઉન્સિલ્સ રચાયેલી છે, પછી તે વિધાન પરિષદ હોય, કેન્દ્રીય હોય કે પ્રાંતીય હોય, તો તેમાં જો તમે ભારતીયોને રિપ્રેઝન્ટેશન નહીં આપો તો શક્ય બને કે ભારતના લોકોના જે મૂંઝવણો, જે પ્રશ્નો હોય તેનું નિરાકરણ ન લાવી શકાય. અને જેમ કે સત્ય હકીકત જ્ઞાત છે આપણને કે બ્રિટિશની પ્રજા જે ભારતમાં આવીને વસી તેનું મુખ્ય ઉદ્દેશ્ય ભારતના સંસાધનોનો ઉપયોગ કરવાનું હતું, ભારતના લોકોનો ઉપયોગ કરવાનું હતું, રાઈટ? તો ભારતના લોકોને તમે જ્યાં સુધી તમારી કાઉન્સિલમાં સ્થાન નહીં આપો ત્યાં સુધી તમને અનુકૂળ નિર્ણય લઈ શકો છો, પણ જેવી રીતે ભારતના લોકો કાઉન્સિલમાં આવશે એ લોકો રિપ્રેઝેન્ટ કરશે રિયલ ઇન્ડિયન પીપલને, રાઈટ? તો એ ઉદ્દેશ્યથી જે પ્રેશર ક્રિએટ કરવામાં આવી રહ્યું હતું બ્રિટિશની ગવર્મેન્ટ પર, એના થકી આ બ્રિટિશ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ જે આવ્યો 1892માં, બરાબર છે, એમાં કરવામાં આવ્યું કે નોન ઓફિશિયલ મેમ્બર્સ હતા એની સંખ્યા વધારવામાં આવી. પણ અહીં એક વસ્તુ બીજી નોટ કરવા જેવી છે કે આ સંખ્યા વધારીને એટલી નથી વધારવામાં આવી કે તમે ઇન્ડિયન પીપલ કોઈ બ્રિટિશ એક્ટ ઉપર ઇફેક્ટ કરી શકો, રાઈટ? તમને બ્રિટિશના જે અધિકારીઓ હોય એના કરતાં નોન ઓફિશિયલ મેમ્બર્સની સંખ્યા ઓછી રાખવામાં આવી હતી. એક રીતે તમને એક્ઝામ્પલ આપું તો માની લ્યો કે લેજિસ્લેટિવ કાઉન્સિલમાં 6 સભ્યો આપણે જોઈએ કે 3 સભ્યો બ્રિટનના હોય અને 3 સભ્યો ઇન્ડિયન હોય, તો બીજી બાજુ તમે જોશો કે કારોબારીની જે કાઉન્સિલ છે એમાં 4 સભ્ય એ બ્રિટનના છે, એટલે કે ઇનડાયરેક્ટલી ટોટલ 7 સભ્યો બ્રિટનના છે અને 3 જ સભ્યો ઇન્ડિયન છે, રાઈટ? તો એક મેજોરિટી જાળવવાની કોશિશ કરવામાં આવી હતી કેન્દ્રીય અને પ્રાંતીય વિધાન પરિષદોમાં. હા, ઇન્ડિયન પીપલ નોન ઓફિશિયલ મેમ્બર્સની જગ્યા વધારવામાં આવી, પરંતુ જે એક બહુમતી હતી એ જાળવી રાખવામાં આવી કે જેથી કરીને બ્રિટિશરોને પોતાના નિર્ણય ઇમ્પ્લિમેન્ટ કરવામાં, પોતાના કાયદાઓ ઇમ્પ્લિમેન્ટ કરવામાં ક્યાંય અડચણરૂપ કે કોઈ બાધા ક્રિએટ થાય નહીં. ઠીક છે. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે જે નવી વિધાન પરિષદોની રચના કરવામાં આવી હતી તેને તેના કાર્યોની સોંપણી કરવામાં આવી. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે જે નોન ઓફિશિયલ મેમ્બર્સ હતા અત્યાર સુધી તેમને અધિકાર નહોતો કે તેઓ બજેટ ઉપર કોઈ પ્રશ્ન પૂછી શકે, કોઈ ચર્ચા કરી શકે, બરાબર છે? પરંતુ ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892 થકી શું કરવામાં આવ્યું તો કે તેમને બજેટ ઉપર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી અને કારોબારીને પ્રશ્ન કરવાની છૂટ આપવામાં આવી. હવે અહીં એક વાત ખાસ સમજો મિત્રો કે 1892નો જે સમય છે એ સમય દરમિયાન ઘણા લોકોએ ઇંગ્લિશ એજ્યુકેશન સિસ્ટમમાં રહીને લોનો અભ્યાસ છે, સિવિક્સનો અભ્યાસ છે કરેલો છે, માટે તેઓ બ્રિટિશની મેન્ટાલિટીથી વેલ અવેર છે, બરાબર છે? એટલે એ લોકોની જે માંગણીઓ હતી કે કાઉન્સિલમાં ભારતીયોની સંખ્યા વધે, ભારતીયોને બજેટ માટે બોલવાનો અધિકાર આપવામાં આવે, રાઈટ, ચર્ચા કરવાનો અધિકાર આપવામાં આવે, તો એના પ્રેશરથી આ તમને અલગ અલગ પરિવર્તન જોવા મળી રહ્યા છે જે આ એક્ટની અંદર જોગવાઈઓના રૂપમાં આપણને જોવા મળે છે. તો આ બજેટ ઉપર ચર્ચા કરવાની અને કારોબારીને પ્રશ્ન સંબોધવાની સત્તા આપવામાં આવી, પણ અહીંયા મેઇન પોઈન્ટ એ છે કે કારોબારીની એ પોતાની સ્વૈચ્છિક ઈચ્છા ઉપર આધાર છે કે તેણે આ પ્રશ્નોનો જવાબ આપવો છે કે નથી આપવો. અહીં તમે ખાસ નોંધ કરજો કે તમને પ્રશ્ન પૂછવાનો અધિકાર આપવામાં આવ્યો છે કાઉન્સિલની અંદર, પરંતુ જવાબ આપવો કે નહીં એ કોની ઈચ્છા ઉપર ડિપેન્ડ કરશે તો કે કારોબારીની પોતાની ઈચ્છા ઉપર. અહીં તમને જવાબ આપવો કોઈ ફરજિયાત બનાવવામાં આવ્યો નથી. આ ઉપરાંત બીજો મહત્ત્વનો પોઈન્ટ એ છે કે પ્રાંતોને હજી સુધી પોતાનું સ્વતંત્ર બજેટ તૈયાર કરવાની છૂટ આપવામાં આવી નથી. ફક્ત કેન્દ્રીય વિધાન પરિષદ દ્વારા જે બજેટ તૈયાર કરવામાં આવ્યું હોય એના ઉપર ચર્ચા કરવાની છૂટ આપવામાં આવી છે, નહીં કે પ્રાંતીય વિધાન પરિષદોને એટલે કે જુદા જુદા પ્રાંતોને પોતાનું સ્વતંત્ર બજેટ તૈયાર કરવાની છૂટ આપવામાં આવી હોય. આ ઉપરાંત શું કરવામાં આવ્યું તો કે કેન્દ્રીય વિધાન પરિષદની અંતર્ગત વાઇસરોય દ્વારા જે પણ સભ્યોની નિમણૂક થવાની હોય તો તેમાં કોણ કોણ ભલામણ કરી શકશે તો કે જુદા જુદા પ્રાંતોની વિધાન પરિષદોના લોકો અને બંગાળની ચેમ્બર ઓફ કોમર્સની ભલામણ પર વાઇસરોયની કાઉન્સિલમાં, ધ્યાન રાખજો મિત્રો, વાઇસરોયની કાઉન્સિલમાં સભ્યોની નિમણૂક જે થશે નોન ઓફિશિયલ મેમ્બર્સની, બરાબર, એમાં કોણ કોણ ભલામણ કરી શકશે તો કે પ્રાંતની વિધાન પરિષદો અને બંગાળની ચેમ્બર ઓફ કોમર્સ. અને સેમ વસ્તુ પ્રાંતીય સ્તરે જે જુદા જુદા લોકોની નિમણૂક થવાની હોય,
બરાબર છે. તો એમાં કોણ કોણ ભલામણ કરી શકશે? તો કે જિલ્લા બોર્ડ, નગરપાલિકાઓ, યુનિવર્સિટીઓ, વેપાર સંગઠનો, જમીનદારો, ચેમ્બરો, બરાબર છે. આ લોકોની ભલામણથી પ્રાંતીય સ્તરે પણ નોન ઓફિશિયલ મેમ્બર્સની નામાંકનની જોગવાઈ કરવામાં આવે છે. આ સેમ વસ્તુ વિદ્યાર્થી મિત્રો આપણને હાલમાં પણ જોવા મળે છે. જેમ કે રાજ્યપાલ છે એ વિધાન પરિષદમાં 12 સભ્યોની નિમણૂક કરે છે જે જુદા જુદા ક્ષેત્રમાંથી આવતા હોય છે, અને આ જ રીતે નગરપાલિકાઓ, યુનિવર્સિટીઓ દ્વારા તેમની ભલામણ કરવામાં આવતી હોય છે. અને સેમ વે રાષ્ટ્રપતિ પણ પોતાના રાજ્યસભામાં જે આપણે જોયું છે કે જુદા જુદા વિવિધ ક્ષેત્રના 12 લોકોની નિમણૂક કરી શકે છે. બરાબર છે. તો આ નોન ઓફિશિયલ મેમ્બર્સ છે, રાઈટ. તો આપણને અહીંથી આપણા વર્તમાન રાજ્યસભા અને વર્તમાન વિધાન પરિષદની જે જોગવાઈઓ જોવા મળે છે, માટે ક્યાંક ને ક્યાંક આપણે હવે અહીંયા સમજી રહ્યા છીએ કે આપણા બંધારણના મૂળ આ ઇતિહાસમાં રહેલા છે, રાઈટ. તો આ હતો મિત્રો ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1892. ઠીક છે. આવતા લેક્ચરમાં આપણે આગળ જોશું ઇન્ડિયન કાઉન્સિલ એક્ટ 1909, 1919 અને ભારતીય સ્વતંત્રતા અધિનિયમ 1947, સાથે સાથે 1935 પણ. તો મળીએ આવતા લેક્ચરમાં. એ સિવાય કોઈ પણ પ્રશ્ન હોય તો તમે કમેન્ટ કરી શકો છો. ઓકે, થેન્ક યુ સો મચ.